જય માતાજી મિત્રો, સ્વાગત છે અને મળી ગયા આપણે પાછા નવા વ્લોગમાં. તો અત્યારે જો હું આ લોકેશન પર આવ્યો હતો, મેં ને આ લોકેશનથી આપણે વ્લોગ ચાલુ કર્યું, બરાબર. અને અત્યારે લગભગ સવારના 8:10 થઈ છે. તો અત્યારે તો આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. અને અત્યારે તમે જુઓ, જ્યાં 8 વાગ્યા ને તો તમે જુઓ ધુમ્મસ કેવી, આમ ધુમ્મસ ઝાકળ ધુમ્મસ હું છે ને. અત્યારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. અને હું અત્યારે આ લોકેશન ઉપર આવ્યો હતો. જો આ ઘરથી આપણે થોડુંક ખૂણામાં જ છીએ. તમે કીધું ને અહીંથી નાશ ચાલુ કર્યું, એટલે ચાલો કન્ટિન્યુ. આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો હવે ને નાસ્તો કરી લઈએ. નાસ્તો રેડી થઈ ગયો છે. આપણે તીખારીને ભાખરી છે અને અમારે બહાર નાસ્તો કરે છે. બા હવે બા એમને જો અલગ હતું, કાલે રાતે મૂકી દીધી ભાજી. હાલો તાર મિત્રો નાસ્તો કરીએ ને. ફાઇનલ મિત્રો નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. અને હે ને અત્યારે આપણે બહાર જવાનો પ્લાન થઈ ગયો છે, કારણ કે આપણે હમણાંથી બહારનો વ્લોગ બનાવ્યો નથી. તો અત્યારે આપણે બહાર જવાનો પ્લાન થઈ ગયો છે અને 10:25 થઈ ગઈ છે. તો હે ને તો હજી તો વાર છે, ઘણી વાર છે. તો આપણે બહાર જવાનું છે, તમને પહેલે જ કહી દઉં. આમ તો હે ને આપણે જવાનું છે નવોદય સ્કૂલે. તો મોટી નિશાળ છે, ઇન્ટરનેશનલ સ્કૂલ છે. તો આપણે દેખાડશું, બરાબર. અંદર તો આપણે જઈ નહીં ગયું, કારણ કે જે વિદ્યાર્થીઓ હોય ને આ વિદ્યાર્થીઓ અને વાલીઓને એ જ જાય કે આપણે ખાલી જોવા ખાતા જઈએ છીએ. મુકામામાં છે, અમારા પાડોશી છે, તો એના જઈએ છીએ. તો કન્ટિન્યુ રહેજો. ટાઈમ થઈ ગયો છે અને હવે હાલો નીકળવી તારે મિત્રો. એને આપણે હવે નીકળી ગયા છીએ. તો હાલો પહોંચી જાય એટલે પછી મળવી. મિત્રો વચ્ચે એક બોવડી દેખાણી છે. તો હે ને અત્યારે આપણે બોરા ખાવા ઊભા રહી ગયા છીએ. તો આપણા જો મુકામાં બોરા તોડે છે, એટલે થોડાક બોરા ખાઈ લેવી. શિયાળો છે એટલે મજા આવે. મુકામાં બોરા મુકામાં બોરા ખાઈ લે એટલે આપણે ખાઈ લેવી થાય. અને પછી આપણે નીકળ્યું. અત્યારે રસ્તામાં ઊભી રહી દીધી બોવડી ભાળે ને, ત્યાં મુકામાં ક્યાંક હાલો એક બોરા થોડા ખાઈ લેવી. તો હાલો કન્ટિન્યુ. મિત્રો નિશાળ પહોંચી ગયા ને તમે જો કેટલી મોટી નિશાળ છે ને મોટી. તા દરેક રાજ્યમાં હોય છે. મિત્રો હે ને હવે આપણે પાછા નીકળી ગયા છીએ નિશાળેથી. વસ્તુ દઈ દીધી અને 1 નંબર નિશાળ. તમે જોવો ને અંદર દેખાડી ન હોય કે દેખાડવા ન દે, પણ 1 નંબર નિશાળ છો. તમે જોવો ને એમ ખાલી અંદરથી મેં થોડુંક જોયું. અંદર પણ આપણે શૂટિંગ અલાઉડ નહોતું, એટલે પછી નો શૂટિંગ કર્યું. અને હે ને હવે આપણે નીકળવી. તો ચાલો કન્ટિન્યુ રહેજો. અને આપણે પાછા ઘરે પહોંચી ગયા છીએ મિત્રો. અને હે ને ટાઈમ થઈ ગયો છે 3:25 થઈ ગઈ છે. અને હે ને હવે આપણે થોડુંક આરામ કરી લેવી અને પછી મળવી. ત્યાં હવે નીંજાઓ બાઈકી તમે જો મીટર કાંટો તમને નહીં ખબર પડે, આમાં કાંઈ ન ખબર પડે. આમાં મીટર કાંટો હે ને થઈ ગયો મિત્રો. હમણાંથી ગાડી હે ને બેન પડી 6 વર્ષથી એમને પડી હતી. તો હે ને હવે આપણે હમી કરાવવાની છે. તો હે ને આમાં લીવર વાયર નાખવાનું છે. તમે જો દેખાય ને તમને, લીવર વાયર નાખી દે એટલે કમ્પ્લેટ ગાડી હો. મિત્રો અત્યારે હે ને આપણે ગામમાં બૂટ લેવા જઈએ છીએ. તો અત્યારે રસ્તામાં જ છીએ. તો હાલો હવે દુકાને પહોંચ્યું એટલે મળવી. મિત્રો હે ને આપણે બૂટની ખરીદી કરી લીધી છે. જો આ બૂટની ખરીદી કરી લીધી છે આપણે. મિત્રો હવે આ બ્લોગને આપણે એન્ડ કરવી. અને જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને આવજો.